ચાલો મિત્રો, આપણે આવી જાય હે સમૂહ લગ્નમાં. અને જો સમૂહ લગ્નમાં આપણે આ કલ્યાણપુર આ ડેકોરેશન દરિયો બનાવ્યો છે અને એમાં હોળી હાલે છે. જો આ રામ ભગવાન દરિયા કાંઠે લિંગ બનાવી અને એની પૂજા કરી રહ્યા, બધો નજારો બનાવ્યો છે મિત્રો, તમે જોઈ શકો છો. આપણે સમૂહ લગ્નમાં આવ્યા છીએ અને સમૂહ લગ્નમાં ગોઠવણી કરવામાં આવી, જોઈ શકો. આજે દિલુભા ભગતના રામાપીર કલ્યાણપુર જે રહ્યા ત્યાં જો આ સમૂહ લગ્ન ગોઠવાણા હતા અને એ જ સમૂહ લગ્નમાં આપણે આવ્યા ત્યાં. અને આ રામાપીરનું મંદિર છે મિત્રો, તમે જોઈ શકો છો. રામાપીરના મંદિરના દર્શન કરી શકો છો. દિલુભા ભગતના રામાપીર તરીકે આ ઓળખાય છે. અને એનું હવન કુંડ છે, તમે જોઈજો. સંત શ્રી બટુક મહારાજનું અને આ એની જાળવા અને નજારો અને આ મંદિર છે. જો દિલુભા ભગતના રામાપીર તરીકે ઓળખાય છે. તો મિત્રો, લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. વિડીયો સારો લાગે તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને રામાપીરના દર્શન કરી લેજો મિત્રો. જોઈ શકો છો તમે કેવું શણગાર્યું છે ફૂલાથી મંદિર. અને મંદિરમાં એવો લોકો દર્શન કરી રહ્યા છે મિત્રો. તો જય રામાપીર તો મિત્રો જરૂર લખજો, ભૂલતા નહીં. જય રામદેવ પીર મહારાજ કી જય.